ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો। ભાવનગરના કુંભારવાડા માઢિયા રોડ પાસે આવેલ ખાર વિસ્તારમાં એક યુવક ઉપર 4 શખ્સોએ ઢોર માર માર્યો છે। આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બોર તળાવ પાસે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરના ખાર વિસ્તારમાં રાત્રિ દરમિયાન 4 શખ્સોએ એક યુવક ઉપર અચાનક હુમલો કર્યો। યુવકને લાત ગુસ્સા અને લાકડીથી ઢોર માર મારતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે। કઈ જગ્યા રહ્યો ભાઈ? મોહમ્મદી મસ્જિદ પાસે રહું છું। શું બનાવ થયો? બનાવ એવું થયું કે હું ચોકીદારી કરું છું ભાઈ, ને હું છું અપંગ, બરોબર છે। મારા મમ્મીનું હું ગુજરાન ચલાવું છું, ઘરમાં કોઈ છે ને મારા 2 ભાઈઓ નોખા રહે છે, બરોબર છે। હું ચોકીદારી કરું છું। કઈ જગ્યા ચોકીદારી કરો? મોહમ્મદી મસ્જિદ પાસે તે, બરોબર। કઈ જગ્યા આવી? કઈ મોહમ્મદી મસ્જિદ, સલીમભાઈની દુકાન, બરોબર, કુંભારવાડા, બરોબર છે ને। આવીને મને 7 જણા હતા, અજાણા એકનું નામ આવડે છે, બાકી 6 શખ્સો કોણ હતા એ મને નથી ખબર। શું નામ? એકનું નામ ઢબુ છે, બાકી અજાણા 6 શખ્સો હતા એ મને નથી ખબર। શું હથિયાર હતો ભાઈ પાસે? તલવારું ને ધોકા। મારવાનું કારણ કઈ? મારવાનું જૂની અદાવત હતી બધી। ઓકે, કેદી બાંધણ લાગી હતી પેલી? શનિવારે રાત્રે 11:15। પછી અત્યારે તમને ક્યાં મારવામાં આવ્યા? અહીંયા વાયામાં પાઇપ માર્યા ને પગમાં પાઇપ માર્યો એક। આ વિશે પોલીસ ફરિયાદ કરી ભાઈ? હા, કરી છે પોલીસ ફરિયાદ ભાઈ। વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર।